પણ કદાચ આવું હોઈ શકે કે ડાયવર્ટ કરવા માટે આવું કર્યું હોય. જો અહીંયા સ્કૂલ છે, જો અત્યારે અમે જઈ રહ્યા છીએ હા, જો તો સ્કૂલો બધી બધા વાલીઓ તો બીવે ને યાર, વાલીઓ બી સામેથી લેવા. મમ્મી આખું કિચન જોયું અને આ સાઈડ બધા રૂમ્સ છે, આ મંદિર છે અને આ એમના રૂમ્સ છે બધા. આ માસીનો રૂમ છે અને હા. તો ગાઈસ જો અહીંયા આપણે માસીએ ચા બનાવી, નાસ્તો આપ્યો અને ચા નાસ્તો કરીએ છીએ બધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આજે આપણે બધા મતલબ રેડી થઈ ગયા સવારમાં રેડી થઈને જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે જવાનું છે બહાર. 2 શૂટ છે એના માટે, મતલબ એડવર્ટાઇઝમેન્ટ છે, પેડ પ્રમોશન. અને અહીંયા જો મનભાઈ શું કરે છે? ભાઈ મનભાઈ શું કરે છો? એ રમે છે અત્યારે અહીંયા અને બધું કામ ચાલુ છે જોડે જોડે. અને બાની લોકોએ ચા નાસ્તો કરી લીધો, મીતે કરી લીધો. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બસ જો બધાએ ચા નાસ્તો ને એવું કરી લીધું છે. હવે ફટાફટ રીલ્સ થોડુંક શૂટ કરી લઈએ, પછી બહારનું શૂટ કરવાનું છે એ છે, પછી પેલું જ્વેલરી શૂટ કરવા જવાનું છે એક જગ્યાએ. અને આજ તો એક માસીના ઘરે પણ જવાનું છે, હું તમને બતાવીશ. અને એમના ઘરે પણ શૂટ કરવા જ જવાના છીએ અમે લોકો. તો બસ અત્યારે તો કામ ચાલુ છે, પછી હમણાં થોડીક વારમાં મળીએ. प्रॉब्लम तो आप मेरे से डायरेक्टली बोलो ना, भाभी आप मेरे पास कॉल क्यों नहीं करते? अब आप मम्मी से बोलो, मम्मी मेरे से बोले, मैं आपसे बोल, इट्स नॉट फेयर. हाँ मम्मी से आई, हाँ क्या कह रही मम्मी जी? अच्छा अच्छा जब घूमने गए थे अच्छा जब हम लोग घूमने के लिए गए थे तो जो सामान मैं ले रही थी वो मैं मौसी दीदी बुआ को घूमने दिला दी. अच्छा ये कोई बात थोड़ी मम्मी जी, मैं जब घूमने के लिए जा रही थी तो मैंने सोचा कि मेरे ही बहाने मौसी दीदी बुआ भी घूम लेगी. अब उनके प्राइवेट सामानों का ठेका मैंने नहीं ले रखा है, उनको कुछ शॉपिंग करना था वो खुद ले कि मेरे को क्या चीज की जरूरत है मैं बोलूं. अब जो ये सामान मैं लूं मैं सबको दिलाऊं, ये चीज इम्पोर्टेंट है मम्मी जी. उनको तो शुक्र मनाना चाहिए कि वो मेरे बहाने घूम ली. तो अब ये क्या करें मम्मी जी? अच्छा नहीं कर सकती है. सॉरी मम्मी जी, लेकिन सासू माँ की मम्मी भी नहीं कर सकती है. मैं यहाँ पे पूरा दिन काम करती रहती हूँ, लेकिन एक शिकायत आपकी रह जाती है. अगर इतना काम मैं अपने घर पे करती ना तो मेरी मम्मी मेरे को स्कूल पे बैठा देती. अगर उनके जैसा नखड़ा मैं यहाँ पे 1% भी दिखा दूँ ना तो यहाँ पे कोई रह नहीं पाएगा. मुझे एक बात बोलो, मेरी शिकायत सबको फोन करके बताने की क्या जरूरत है? आपके साथ रहना है, आपको मेरे साथ रहना है, कोई भी प्रॉब्लम हो आप मेरे को बोलो. मैं भी तो इंसान हूँ, मेरे को भी ये रियलाइज होगा कि सही बात है. તો ગાઈસ જો રીલ ને એવું શૂટ કરીને અત્યારે આપણે લોકો જમવા બેસી ગયા છીએ. અને જમવામાં છે આજે તુવેર ટોઠાનું શાક. અને મમ્મીએ તો જમી લીધું છે, એમની ડીશ તો ખાલી થઈ ગઈ. અને મીત આવી ગયા છે જમવા. અને મીત શું લીધું તમે? હળદર, તુવેર ટોઠા, રોટલો, છાશ, વ્હાઈટ હળદર, પીળી હળદર, કેસરી હળદર, બધી હળદર. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો શૂટ માટે નીકળી ગયા છીએ. અને આજે અમદાવાદમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો છે. અમને હવે જવામાં થોડીક બીક તો હતી જ કે ભાઈ નદી પેલી બાજુ બધું થયું છે. અને અમારે અહીંયા તો બધી સ્કૂલોમાં રજા આપી દીધી છે. અને ઘણા ખરા નહીં ખબર હોય એટલે હું કહી દઉં કે એવો મેસેજ આવ્યો છે ઈમેલમાં કે સ્કૂલ બ્લાસ્ટ થવાના ઈમેલ આવ્યા છે એમ કે ઈમેલમાં તમારે એવું કહેવાય, એ લોકોએ કીધું છે કે સ્કૂલમાં બ્લાસ્ટ થશે 1:11, 1:40 એવો કંઈક ટાઈમ છે. તો મતલબ પ્રેક્ટિકલી વિચારવા જઈએ ને તો એ લોકો જો બોમ્બ બ્લાસ્ટ કરવાના હોય ને તો કોઈ દિવસ ઈમેલ કરીને બ્લાસ્ટ કરે જ નહીં. કોઈ દિવસ એ લોકો કરવાના હોય તો આપણને ખબર પડે નહીં. એ લોકોનો પ્લાનિંગ હે ને અલગ હોય. એ લોકો દર વખતે આવું કંઈક થતું હોય છે કે ઈમેલ આવ્યો અને કંઈ થતું નહીં. એટલે મને એવું લાગે છે પર્સનલી કે એ લોકોને છે ને અત્યારે જો ડિસેમ્બર એન્ડિંગ છે, પાર્ટીનો માહોલ હોય આખા અમદાવાદમાં, તો દારૂની ટ્રકો અને આવું બધું અંદર મોકલાવવા માટે પોલીસને ડાયવર્ટ કરી નાખે આ લોકો. પણ પ્રશાસન તો જો કે ચોકીદાર તો મજબૂત છે જ આપણા, એટલે થવા તો નહીં દે કશું.
પણ કદાચ આવું હોઈ શકે કે ડાયવર્ટ કરવા માટે આવું કર્યું હોય. જો અહીંયા સ્કૂલ છે, જો અત્યારે અમે જઈ રહ્યા છીએ હા, જો તો સ્કૂલો બધી બધા વાલીઓ તો બીવે ને યાર. વાલીઓ બી સામેથી લેવા આવે છે, સ્કૂલ છોડતા નથી ને તોય જો હફલા તફલી મચી ગઈ છે અંદર સ્કૂલમાં અને બધા લેવા આવી ગયા છે. છોકરાઓ તો કોને વાલા ના હોય, કદાચ આપણા હોય તો આપણે દોડીને લઈ અને જઈએ તરત. અમારી બાજુમાં હતા તો અમે લેવા ગયા હતા. હા, કિશો ગઈ હું હતી. ગઈ હતી પણ મતલબ ત્યાં એવો બધો માહોલ નહોતો. પોલીસ બધે જ આવી ગઈ છે, બધી સુરક્ષામાં પોલીસ હાજર જ છે અને એ લોકો કોઈ દિવસ ઈમેલ કરે જ નહીં. આ એ લોકોએ કાંઈક ડાયવર્ટ કર્યું હોય કે આ લોકો અહીંયા પોલીસ ડાયવર્ટ થાય તો ક્યાંક બીજે કંઈક થઈ શકે અથવા તો આ આપણા કરતા તો હોશિયાર જ છે. હા અને કંઈક દુષ્કર્મ બી હોય કે કોઈ એવા મગજ વગરના હોય જેને કંઈક આવું અસુરી આનંદ આવતો હા હોય. અસુરી આનંદ આવતો હોય હેરાન કરવામાં, એવા લોકોએ બી કર્યું હોય. હવે શું છે ખબર નથી પણ અમે લોકો તો નીકળી ગયા છીએ અત્યારે. રીલ ને વિડીયો શૂટ કરવાનું છે, મતલબ વિડીયો આપણે ઉતારવા જવાનો હતો તો જઈએ છીએ પછી આગળ મળીએ. તો ગાઈઝ જો અમે લોકો અહીંયા પહોંચી ગયા હતા અને આપણે આવ્યા હતા અત્યારે રામદેવ કંગનમાં. બતાવી દઉં તમને, રામદેવ કંગન ઇમિટેશન જ્વેલરી રાણીપમાં છે અને અમે લોકો ત્યાં શૂટ કરવા માટે આવ્યા હતા રીલ્સનું અને બહુ સરસ રહ્યું. અને જો તમારે પણ ખરીદી કરવી હોય તો તમે અહીંયા આવી શકો છો. કલેક્શન કેવું છે મમ્મી? એક નંબર મસ્ત છે ને, કલેક્શન બહુ જોરદાર છે અને તમે પણ રીલ શૂટ અમે તો રીલ શૂટ કરી જ છે, તમે જોજો. અને બસ તમારે કોઈ ઇમિટેશન જ્વેલરીની ખરીદી કરવી હોય તો તમે પણ આવી જજો રામદેવ કંગનમાં રાણીપ. હું એડ્રેસ આપી દઈશ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં. તો ગાઈઝ જો અમે ત્યાંથી નીકળીને હવે માસીન ઘરે આવી ગયા છીએ. કયા માસીન ઘરે આવ્યા છીએ મમ્મી આપણે? હા ના ના જોયા હોય બધા માસીને પણ આમ નામથી ન ખબર હોય. ઈલા માસીને ઘરે આવ્યા છીએ. એમણે નવું ઘર, ના મમ્મીને કાકાની છોકરી નવું ઘર લીધું છે એમણે. તો આ ફ્લેટ્સ છે, ફ્લેટ્સ બી બહુ ઓલી સાઈડ છે હજી એક લિફ્ટ. એટલે મમ્મીના નસીબ સારા છે કે લિફ્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. કેવડી મોટી લિફ્ટ છે, ત્રીજો. અને બહુ મોટા મોટા ફ્લેટ્સ છે અહીંયા. તો હજી તો બધું કામ ચાલુ જ પણ માસીને લોકો રહેવા આવી ગયા આખી છે. સ્કીમમાં એક જ વિંગ છે. હા કેમ કે બહુ ફ્લેટ્સ મોટા મોટા છે એટલે. અને માસીને લોકો તો ઘણા ટાઈમથી મતલબ એક મહિનાથી તો રહેવા આવી ગયા, 1-1.5 મહિનાથી એમને કામ પહોંચ્યું એટલે આવી ગયા. જો માસી આપણું સ્વાગત કરવા બહાર જ ઊભા હતા. જય ખોડિયાર. તો ગાઈઝ જો અત્યારે માસીને ઘરે ઉપર પહોંચી ગયા અને એમનું આખું ઘર અમે તો જોઈ લીધું તો અમને બતાવી દઉં. જો આ કિચન છે, મમ્મી આખું કિચન જોયું અને આ સાઈડ બધા રૂમ્સ છે, આ મંદિર છે અને આ એમના રૂમ્સ છે બધા. આ માસીનો રૂમ છે અને હા અને જો આખું ઘર એમનું બહુ ફાઇન બનાવ્યું છે. હજી નવું જ બનાવ્યું છે. કેટલો ટાઈમ થયો માસી રહેવા આવ્યા? 2 મહિના. 2 મહિના થયા. હજી બધું હજી તો ડાઇનિંગ ટેબલ ને એવું બધું બાકી છે પણ આવી જશે ત્યારે ફરી આપણે આવશું. આ તો અત્યારે આપણે બસ અહીંયાથી નીકળ્યા હતા તો કીધું માસીને ઘરે જતા જઈએ અને રીલ શૂટ કરવાની હતી મમ્મીને તો એ થઈ જાય નહીં. મસ્ત છે ને રીલ શૂટ થાય એવું. તો ચલો હવે આપણે રીલ શૂટ કરી લઈએ પછી આગળ મળીએ. તો ગાઈઝ જો અહીંયા આપણે માસીએ ચા બનાવી, નાસ્તો આપ્યો ને ચા નાસ્તો કરીએ છીએ બધા. અને યશ ઉઠીને આવી ગયો, જય ખોડિયાર. અને યશને તાવ આવી ગયો હે એટલે બધા જો. અને એમના ફઈ છે અહીંયા, જય ખોડિયાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બધા જો ચા નાસ્તો કરીએ છીએ અત્યારે. તો ગાઈઝ જો હજી 6 જ વાગ્યા છે, અમે લોકો નીચે ઉતર્યા છીએ અત્યારે 6 વાગે અને ફૂલ અંધારું થઈ ગયું છે. અને માસી નીચે મૂકવા આવ્યા છે આપણને. બાય બાય માસી, જય ખોડિયાર. અત્યારે અંધારું છે ને એટલે હરખું દેખાતું નથી પણ મસ્ત અંધારું થઈ ગયું છે 6 વાગ્યામાં, શિયાળાનો દિવસ એટલે તો. અને જો બધા હજી નવું બને છે અહીંયા એટલે ડેવલપ થાય છે બધું એરિયા આખો.
અને માસીનું બિલ્ડિંગ બતાવું તમને. ચલો હવે આપણે જઈએ ઘરે, પછી આગળ મળીએ. તો ગાઈઝ અમે લોકો જો ત્યાંથી આવી ગયા હતા, અને આવીને અત્યારે હું બનાવી રહી હતી ચા, અને ઘરે આવ્યા છે મહેમાન, અને આપણા ઘરે ઉત્સવભાઈ આવી ગયા છે એ લોકો, અને મમ્મી જો અહીંયા હવે થાકી ગયા છે ફૂલ, હે ને? ઠરી ગયા? ઠંડી લાગી? ગાડી હતી તોય તમને લાગી? મને ઠંડી નહીં લાગતી, મને એમ બાઇક ઉપર તમને નહીં લાગી? ખાલી ખાલી હવે ગાડીમાં તો કોઈ ઠંડી નહોતી લાગતી, ખોટું ખોટું કહો. અને અહીંયા જો મન જોવે છે, બધા ક્યાંય ગયા હતા, ફટાફટ આવી. તો ચલો ચા બનાવીએ છીએ, બનાવી લીધી, પછી મળીએ. તો ગાઈઝ જો અમે ત્યાંથી બધું કામ બતાવીને નીચેથી આવી ગઈ ઉપર હું, અને ત્યાંથી પછી બધું કામ બતાવીને આવી ગયા. એ પછી મેં રીલ્સ એડિટિંગ કર્યું જે મારે શૂટની હતી, એ આજે આપવાની હતી, તો એ એડિટ કરી. અત્યારે વાગી ગયા છે રાતના 12:30, અને મારો અવાજ અત્યારે થઈ ગયો છે બ્લોક, કેમ કે બહાર જઈને આવું શરદી થઈ જાય એટલે મારો અવાજ થઈ જાય બ્લોક, એટલે અત્યારે મારો અવાજ થઈ જ ગયો છે બ્લોક, અને નાક પણ બંધ થઈ ગયું છે. શિયાળો છે એટલે હવે બહાર ફરવાનું આ તે થાય એટલે એવું તો થવાનું જ છે. ને બસ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરીશ. આજનો દિવસ બહુ કામ હતું અને સખત કામ કર્યું આપણે, આજે બહાર ગયા હતા તે, અને બસ આજના વ્લોગને હું અહીંયા જ એન્ડ કરીશ. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.